નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં સુધારેલ અભ્યાસક્રમ બાબતે, જેની સર્વે વિદ્યાર્થીઓ નોંધ લેવી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 6/10/2020ના રોજ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને આ પરિપત્ર તમામ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને મોકલી દેવામાં આવ્યો છે. આ પરિપત્રમાં ચાલુ વર્ષ માટે અભ્યાસક્રમમાં રાખેલા પ્રકરણના મુદ્દામાંથી જ પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવશે, જેની સર્વે વિદ્યાર્થી નોંધ લેવી. અને જે પ્રકરણમાંથી મુદ્દાઓ આ વર્ષ માટે બાદ કરવામાં આવ્યા છે તેમાંથી પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવશે નહીં. તો પરિપત્રમાં તમે જોઈ શકો છો કે ઉપરોક્ત વિષય અને સંદર્ભે અન્વયે જણાવવાનું કે કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને શાળાઓમાં બોલાવીને પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શક્ય બને નથી. સરકારશ્રીની ગાઈડલાઇન્સ મુજબ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય હોમ લર્નિંગ દ્વારા ચાલુ છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનો તણાવ ઓછો કરી શકાય તે હેતુથી સરકારશ્રી દ્વારા મળેલ મંજૂરી અન્વયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે માત્ર શૈક્ષણિક વર્ષ 2020-21 પૂરતો જ ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં આ સાથે સામેલ વિગતો મુજબ સુધારો કરવામાં આવે છે. ધોરણ 9થી 12ના વિષયોના જે પ્રકરણોના જે મુદ્દાઓ અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે રદ કરવામાં આવેલા છે તે મુદ્દાઓ અંગેના પ્રશ્નો શાળાકીય તેમજ બોર્ડની પરીક્ષામાં પૂછવાના રહેશે નહીં, પરંતુ આ મુદ્દાઓનું શૈક્ષણિક જ્ઞાન શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને આપવાનું રહેશે, જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક દ્રષ્ટિએ નુકસાન ન થાય. ઉપરોક્ત વિગતો આપના તાબાની તમામ સરકારી, ગ્રાન્ટેડ તેમજ સ્વનિર્ભર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તથા અમલ સારું મોકલી આપવા વિનંતી કરવામાં આવે છે. તો પરિપત્રમાં તમે જોઈ શકો છો કે ધોરણ 9 વિષય વિજ્ઞાન તો ફક્ત આ વર્ષ માટે કોરોના મહામારીના કારણે અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે કેટલાક પ્રકરણના મુદ્દાઓ બાદ કરવામાં આવ્યા છે. એ બાદ કરેલા મુદ્દામાંથી પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવશે નહીં, જેની સર્વે વિદ્યાર્થીઓ નોંધ લેવી. પરિપત્રમાં તમે જોઈ શકો છો આ પ્રકરણનો ક્રમ આપવામાં આવ્યો છે. આ પ્રકરણનું નામ અને જે તે પ્રકરણના અભ્યાસક્રમમાં રાખેલા પ્રકરણના મુદ્દાઓ. તો અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દાઓમાંથી જ પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવશે. અને લાસ્ટ કોલમમાં તમે જોઈ શકો છો કે અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે બાદ કરેલ પ્રકરણના મુદ્દાઓ. તો અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે બાદ કરેલ પ્રકરણના મુદ્દાઓમાંથી પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવશે નહીં, જેની સર્વે નોંધ લેવી. તો અભ્યાસક્રમમાં રાખેલા પ્રકરણના મુદ્દાઓનો જ તમારે અભ્યાસ કરવાનો રહેશે, જેથી માનસિક તણાવ તમારો ઓછો થશે. તો પ્રકરણ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય. અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દાઓ. તો દ્રવ્યોનો ભૌતિક સ્વભાવ એટલે કે પ્રકૃતિ, દ્રવ્યના કણોની લાક્ષણિકતા, શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે, અને બાષ્પીભવન. તો અભ્યાસક્રમમાં રાખેલા આ પ્રકરણના આ મુદ્દાઓમાંથી જ પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રકરણ નંબર 2
આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે? અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દાઓ. મિશ્રણ શું છે? દ્રાવણ શું છે? ભૌતિક અને રાસાયણિક ફેરફારો. શુદ્ધ પદાર્થોના પ્રકાર કયા કયા છે? પ્રકરણ નંબર 3 પરમાણુઓ અને અણુઓ. એમાં રાસાયણિક સંયોગીકરણના નિયમો. અણુ શું છે? રાસાયણિક સૂત્રો લખવા. પ્રકરણ નંબર 4 પરમાણુનું બંધારણ. એમાં દ્રવ્યમાં રહેલા વીજભારિત કણો. પરમાણુનું બંધારણ. વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાય છે? સંયોજકતા, પરમાણ્વીય ક્રમાંક અને દળાંક. પ્રકરણ નંબર 5 સજીવનો પાયાનો એકમ. એમાં સમગ્ર પ્રકરણ રાખવામાં આવેલ છે, તો ધ્યાન રાખવું. પ્રકરણ નંબર 5 સજીવનો પાયાનો એકમ એ સમગ્ર પ્રકરણ રાખવામાં આવેલ છે. એમાંથી કોઈ પણ મુદ્દો બાદ કરવામાં આવેલ નથી. એવી જ રીતે પ્રકરણ નંબર 6 પેશીઓ. એમાં પણ સમગ્ર પ્રકરણ રાખવામાં આવેલ છે, કોઈ પણ મુદ્દો બાદ કરવામાં આવેલ નથી. સજીવોમાં વિવિધતા. પ્રકરણ નંબર 7 એમાં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો સમાવેશ થાય છે. પ્રકરણ નંબર 8 ગતિનું વર્ણન. ગતિના દળનું માપન. નિયમિત વર્તુળ ગતિ. પ્રકરણ નંબર 9 બળ તથા ગતિના નિયમો. સંતુલિત અને અસંતુલિત બળ. ગતિનો પ્રથમ નિયમ. પ્રકરણ નંબર 10 ગુરુત્વાકર્ષણ. એમાં ગુરુત્વાકર્ષણ, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ, મુક્ત પતન, દ્રવ્યમાન એટલે કે દળ, વજન અને આર્કિમિડીઝનો સિદ્ધાંતનો સમાવેશ થાય છે. પ્રકરણ નંબર 11 કાર્ય અને ઉર્જા. તો પ્રકરણ નંબર 11 તમારે ખાસ ધ્યાન રાખવા જેવું છે કે અભ્યાસક્રમમાં રાખવામાં આવેલ નથી આ વર્ષ માટે. સમગ્ર પ્રકરણ રદ કરવામાં આવ્યું છે. પ્રકરણ નંબર 12 ધ્વનિ. ધ્વનિનું ઉત્પાદન, ધ્વનિનું પ્રસરણ, ધ્વનિનું પરાવર્તન જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. પ્રકરણ નંબર 13 આપણે શા માટે માંદા પડીએ છીએ. એમાં સ્વાસ્થ્ય અને તેનું કથળવું, રોગ અને તેના કારણો, સંસર્ગજન્ય રોગો એટલે કે ચેપી રોગો જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો. એમાં જીવનનો શ્વાસમાં હવા, પાણી એક અદ્ભુત પ્રવાહી, જૈવ રાસાયણિક ચક્રો અને ઓઝોન સ્તર જેવા મુદ્દાનો સમાવેશ થાય છે. પ્રકરણ નંબર 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા. એમાં પાક ઉત્પાદનમાં સુધારણા, પશુપાલન જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં ફક્ત આ વર્ષ માટે અભ્યાસક્રમમાં રાખેલા પ્રકરણના મુદ્દાઓ વિશે વાત કરી. તો અભ્યાસક્રમમાં રાખેલા પ્રકરણના મુદ્દાઓમાંથી જ પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવશે. એટલે કે અભ્યાસક્રમમાં રાખેલા પ્રકરણના મુદ્દાઓમાંથી જ તમારું પ્રશ્નપત્ર કાઢવામાં આવશે. એની તમામે નોંધ લેવી. અસ્તુ.